તો વાત કરીએ વડોદરાની તો અમદાવાદ તરફ જતી કારનો અકસ્માત થયો જે કપુરાઈ ચોકડી નજીક અકસ્માત સર્જાયો। કાર અને ટ્રક વચ્ચે વિચિત્ર અકસ્માતની ઘટના બની। કન્ટેનર પલટી મારતા કાર કન્ટેનર નીચે દબાઈ જ્યાં કાર પર કન્ટેનર પડતા કારનો કચ્ચરદાણ થઈ ગયો। ત્યારે કારમાં સવાર સુરતના 3 લોકો ફસાયા। કારમાં કે જ્યાં ફસાયેલા 3 ઇસમોને બહાર કાઢવામાં આવ્યા। જો કે સદનસીબે અકસ્માતમાં મોટી જાનહાનિ ટળી હતી જ્યાં અકસ્માતના પગલે ટ્રાફિક જામ થયો હતો। ગાડી ચાલી રહી હતી અને બાજુમાં જે ગાડી ચાલતી હતી હવે એને બાજુમાં જે આવું કરી અને એને બચાવવા માટે અમે સ્લો મારી અને એને સ્લો મારી તો ગાડી વહી ગઈ છે અને અમારા સ્લો મારવાથી પાછળની જે ગાડી જે છે ટ્રક એ એની બેલેન્સ ખોવાઈ અને એને બચાવવા અમને બચાવવા માટે અથવા તો કંઈ પણ હોય એને ફેરવી નાખ્યો અને એ જે ટોલું છે એ અમારી ઉપર પડ્યું। આ રીતના કદાચ આ જે પોઝિશનની અંદર આપ જોવો છો કે કદાચ આની અંદર કોઈ માણસ બચી જ ના શકે અમને એટલું જ ઈજા થઈ છે એટલે આમાં ભગવતી નહીં અને અમારા જે સત્કાર્યો અમે કરી રહ્યા છીએ અમારું ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ ચાલે છે દીકરીઓ માટેના સરસ મજાના કાર્યો કરે છે અને એ કાર્ય કરવા માટે અમે જતા આવતીકાલ